રાવલ પાસેથી દર્શલ ઉત્તરાયણનો તહેવાર તો લોકો ઉજવે છે, પરંતુ પક્ષીઓ વિશે ક્યાંક ને ક્યાંક તેઓ ભૂલી જતા હોય છે અને સંવેદનહીન બની જતા હોય છે. ખાસ કરીને આ પક્ષીઓને ઈજા પહોંચતી હોય છે, તેમના માટે એનજીઓ તરફથી અથવા તો એવી કોઈ સંસ્થાઓ છે કે જેઓ આ પક્ષીઓની સાર સંભાળ રાખતી હોય છે, તેને લઈને તેઓએ શું તૈયારી કરી છે? દર્શલ, ચોક્કસથી ચિત્રા, જે પ્રકારે દર વર્ષના જે કહી શકાય છે કે ઘટનાઓ સામે આવતી હોય છે ને, ઉત્તરાયણ સમયે સૌથી વધારે પક્ષીઓ ઘાયલ થતા હોય છે, કારણ કે તેઓને દોરી ક્યાંક જે છે તે વાગી જતી હોય છે ને તેના કારણે તેઓ ક્યાંક ફસાઈ પણ જતા હોય છે કે અન્ય કોઈ ઘટના બનતી હોય છે. દર વર્ષે સરકાર આયોજન કરતી હોય છે, એનજીઓ પણ આયોજન કરતી હોય છે. અત્યારે હું જે પાંજરાપોળ ખાતે જે જીવદયા સંસ્થા જે છે ત્યાં હાજર છું. ત્યાં પણ જોઈ શકાય છે કે કયા પ્રકારે આ જે આખો અહીંયા જે ઓટી રૂમ જે છે તે તૈયાર કરવામાં આવ્યો છે. દર વર્ષે આ આયોજનમાં વધારો કરવામાં આવતો હોય છે, કારણ કે એક આંકડામાં પણ વધારો થતો હોય છે ને તે આંકડાને જોઈને અહીંયા આ પ્રકારે આયોજન કરાતું હોય છે. અલગ અલગ ટીમો જે છે તે કામે લગાવવામાં આવતી હોય છે ને કહી શકાય છે કે જે ઓટી જે સારવાર આપવાની જે સ્થળ જે છે તેમાં પણ એક વધારો કરવામાં આવતો હોય છે. એટલે કે આ પ્રકારે અહીંયા તમામ જે કામગીરી કરવામાં આવતી હોય અત્યારે પણ જોઈ શકાય છે કે આજે જે 13 તારીખ થઈ છે, 13 તારીખ સમયે આજે જે રીતે પક્ષીઓ આવી રહ્યા છે અહીંયા તમામને સારવાર આપવામાં આવી રહી છે. એટલું નહીં પણ સાથે સાથે આ જે પરિસ્થિતિને જોતા લોકોમાં એક જાગૃતિ આવે તેના માટે અહીંયા એક કહી શકાય આખો એરિયા પણ તૈયાર કરવામાં આવે છે અને તે એરિયામાં લોકોને એક જાગૃતિના મેસેજ પણ આપવામાં આવતો હોય છે કે કઈ રીતે પક્ષીઓનો અહીંયા બચાવ કરી શકાય છે, દોરીથી કઈ રીતે તેમને બચાવી શકાય છે. એટલે કે આ પ્રકારના મેસેજ પણ અપાતા હોય છે. આપણી સાથે જે સંસ્થાના ટ્રસ્ટી છે તેમની સાથે વાત કરીશું. મેડમ, કયા પ્રકારનું આખું આયોજન અને દર વર્ષ કરતા આ વર્ષે શું સુધારો અહીંયા કરવામાં આવ્યો છે? હા, દર વર્ષ કરતાં આ વર્ષે દર વર્ષે અમે લોકો સુધારો કરતા જ હોઈએ છીએ અને આ વર્ષે પણ ડૉક્ટરો ઘણા બધા વધુ પ્રમાણમાં બોલાવવામાં આવ્યા છે. કબૂતરની સંખ્યા દર વર્ષે સૌથી વધારે ઘાયલ થતા પક્ષીઓમાં જણાવવામાં આવતી હોય છે. એટલા માટે કબૂતરની પીજન ઓટીની અંદર અમે લોકોએ આ વખતે ખાસા બધા સુધારા કર્યા છે અને પીજનની અંદર પણ અમે ઓર્થોપેડિક સર્જરીનું આખું ડિપાર્ટમેન્ટ જુદું કરી નાખ્યું છે. ક્રિટિકલ પીજનની જે સર્જરી છે એ તાત્કાલિક ધોરણે કરવામાં આવે છે અને એ સિવાય નોર્મલ સર્જરીઝ પણ જુદી કરવામાં આવી છે અને પીજનના આઈસીયુ પણ આપણે જુદું ડેવલપ કરવામાં આવ્યું છે. અને સૌથી સુંદર વાત એ છે આ વર્ષે કે અમે પક્ષીઓના ફીધર પણ ઇમ્પ્લાન્ટ કરવાના છે. આ એક આખી નવી ટેકનિક છે જેને આ વર્ષે આપણે ઇન્ટ્રોડ્યુસ કરી રહ્યા છીએ અને ગયા વર્ષે અમે પ્રાયોગિક ધોરણે 4 પક્ષીઓની અંદર ફીધર ઇમ્પ્લાન્ટ કર્યા હતા, જે 4-4માં સંપૂર્ણ સફળતા મળી છે અને આ વખતે જે પણ પીંછાઓ દોરીથી ખરાબ થશે તે બધાને આપણે સીધા ઇમ્પ્લાન્ટ જ કરી નાખીશું અને એના માટેના 2000 ઇમ્પ્લાન્ટ પણ તૈયાર કરવામાં ડોક્ટરોની ટીમ પણ બહારથી બોલાવવામાં આવતી હોય છે, વિદેશમાંથી પણ. હા, વિદેશમાંથી પણ આપણે લગભગ 8 થી 9 ડોક્ટર્સ આવવાના છે, જે અત્યારે બસ ઓન ધ વે જ છે અને સાંજ સુધીમાં બધા પહોંચી જશે. એટલે કે આખું ચિત્ર અહીંયા આયોજન એ પ્રકારે કરાયું છે કે જેથી કરીને જો મોટી સંખ્યામાં પક્ષીઓને અહીંયા લાવવામાં આવે, ઘાયલ પક્ષીઓને, તો તેઓને તમામ સારવાર મળી રહે અને વિદેશથી પણ ડોક્ટરો અહીંયા બોલાવવામાં આવતો છે, જે ખાસ કરીને આ પ્રકારના પક્ષીઓને સારવાર આપવામાં એક માહેરો છે. એટલે કે આ તમામ આયોજન એનજીઓ તરફથી કરવામાં આવતું હોય છે ને તે જોતા લાગી રહ્યું છે કે પક્ષીઓ જે છે તેમના જીવ બચાવવા માટે એનજીઓ હોય કે સરકાર હોય કેટલી તત્પર અહીંયા છે. ચિત્ર, બિલકુલ આભાર દર્શલ, સમગ્ર મામલે જાણકારી આપવા બદલ. તો આપને જણાવી દઈએ કે અહીં તમામ એનજીઓ અને સરકાર તરફથી પણ આ પ્રકારના હેલ્પલાઇન નંબર્સ જારી કરવામાં આવ્યા છે કે જ્યાં ઉત્તરાયણના પર્વના દિવસે ખાસ કરીને મોટી સંખ્યામાં જે પક્ષીઓ ઘાયલ થતા હોય છે તેમને તાત્કાલિક સારવાર મળી રહે. અને આપણે જણાવી દઈએ કે તમામ જે વેટરનરી ડોક્ટર્સ હોય છે તેઓ પણ ખડે પગે અહીં આ તમામ જે ઘાયલ પક્ષીઓ હોય છે તેમની સારવાર કરતા હોય છે. તો આજ મુદ્દે જઈશું સીધા વડોદરા કે જ્યાં અમારા સંવાદદાતા અહીં ઉપસ્થિત છે. જે રીતે ઉત્તરાયણનો પર્વ અમિત નજીક આવી રહ્યો છે અને હવે ઉત્તરાયણની તૈયારી તો લોકો કરતા હોય છે, પરંતુ પક્ષીઓની જે રીતે હાલત થતી હોય છે, લગભગ 2 દિવસ તેઓનું આકાશ જાણે કે લોકોએ બાનમાં લઈ લીધું હોય તેવી તસવીરો જોવા મળતી હોય છે અને અનેક એવા પક્ષીઓ છે જેઓ ઘાયલ થતા હોય છે. આખરે કેટલી એનજીઓ અહીં કામગીરી કરશે ઉત્તરાયણના દિવસે અને તેઓની શું વ્યવસ્થા? ચિત્ર, ઉત્તરાયણના તહેવારમાં ખાસ કરીને પક્ષીઓ માટે આ જે તહેવાર છે સજા બની જતો હોય છે અને પક્ષીઓ જે દોરીમાં ભરાઈ જતા હોય છે તેના કારણે તેઓ મોતને ઘાટ ઉતરતા હોય છે. ત્યારે વડોદરાની જે જીટો જૈન ઓર્ગેનાઇઝેશન જે સંસ્થા છે તેમણે એક ઇનિશિયેટિવ લીધું છે, જે લોકો
ઉત્તમ ઉદાહરણ કરી બિલકુલ, તે શકાય. એક ઉમદા અને તેનું ઉદાહરણ જે અહીં એક રીતે આપવામાં આવી રહ્યું છે. એક તરફ આપને જણાવી દઈએ કે તમામ જે પક્ષીઓ છે તેમની સાર સંભાળ માટે ડોક્ટર્સ બહારથી બોલાવવામાં આવી રહ્યા છે, તો બીજી તરફ જે જાનલેવા દોરી હોય છે જેનો ગુચ્છો તમામ લોકોના ધાબા ઉપર જોવા મળતો હોય છે, તેઓનું અહીં એક રીતે પૈસા આપવાનું એક અનોખું ઉમદા કાર્ય થાય છે.